પ્રેઝ ગોડ. પ્રભુ એકઠા કર્યા અને આપણને આ સંગત આપીને ખાસ આજના દિવસ માટે પ્રભુનો આભાર માનીએ. દરેકના જીવનમાં જે જન્મદિવસ આવે છે, આ જન્મદિવસ એ વન મોર ચાન્સ કહીશ. હજુ એક તક મળી છે તમને. બીજો દિવસ જો એ છે બતાવે છે કે હજુ તમને બીજી એક તક મળે છે. આજે બી નાખી જો. અમે મેળામાં ગયેલા, અહીંયા 20-30 રૂપિયાનું પેલું નાખવાનું આવે છે. 1, 2, 3 એના નંબર લખેલા હોય, બોલ નાખવામાં આવે છે. અને 6 જાય તો એક જગ્યાએ તો એલસીડી હતું, અહીંયા તો સગડી હતી. 6 બોલ 6 ખાનામાં જાય તો એ 30 રૂપિયામાં સગડી મળે. તો અમે તો આમ જ નાખ્યું, તો સ્ટેફે પણ એમ જ નાખ્યું. પછી મોઢું કે આવું નાખવાનું ના, જોઈને નાખવાનું. એને નાખ્યું તો પેપોડી મળી. ચાન્સ મળે છે, આપણને તક મળે છે અને આપણે બહુ સારી રીતે એને જીવા માંગીએ છીએ. એકવાર એક્ઝામમાં ફેલ થઈ ગયા તો બીજી વાર કરે છે કે કદાચ હવે તો બીજી વાર બહુ મહેનત કરીશ, ત્રીજી વાર હવે તો ફાઇનલમાં તો બહુ મહેનત કરીશ. એવું આપણે કરીએ છીએ. આમ આપણું જે જીવન છે એ રોજ આપણને પ્રભુ ચાન્સ આપે છે. પ્રભુ ઈચ્છે છે કે આજે બાઇબલ વાંચશે, કાલે તો વાંચશે જ, હજુ એક જીવન આલો. હવે તો ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન ચાલુ જ કરશે. બીજો એક વર્ષ મળે છે, હવે તો બહુ પાસે છે, હવે તો છેલ્લા સમય છે, કદાચ ઉપર જોશે ખરો, પછી બી નથી જોતા. પછી વધારે સમય મળે છે, દાંત જતા રહે છે, બોખા થઈ જાય છે. પ્રભુ કે હવે તો જોશે. પછી એ જાય છે, દુકાનો જોવા જાય છે, ચોખ્ઠું મળે. ઈશ્વરને પ્રભુ જે તક આપે છે. આપણા અમિતભાઈ છે, એમને તો ખબર નહીં ક્યારે પ્રભુની શોધ ચાલુ કરશે. જે સંગતમાં છે પ્રભુની શોધ કરે છે, સંગત નહીં આવતા એ પ્રભુને નથી શોધતા. આપણે કદાચ ઘરે શોધીએ છીએ, ઘરે શું મળે? ઘંટી મળે, ઘંટી. ઈશ્વરને શોધવું, આપણને જે જીવન મળે છે, આપણને આયુષ્ય મળે છે. બર્થડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આપણે બર્થડે ઉજવીએ છીએ. હજુ એક પ્રભુએ શ્વાસ આપ્યો એમ કહીએ છીએ, હજુ એક પ્રભુએ ચાન્સ આપ્યો. પ્રભુએ નિકોદેમસ સાથે વાત કરી, બાઇબલમાં લખેલું છે. નિકોદેમસ નો અર્થ થાય છે જગતને જીતનાર. આ કઈ યોહાન સુવાર્તામાં પૂછવાની આવે. આ ફરોશી હતો. ફરોશી એટલે બાઇબલનો સ્કોલર, બીજાને શીખવે એવો. અને આગળ પ્રભુ કે છે ઉપદેશક છે. શાસ્ત્રી એ અભ્યાસ કરતા હોય ને ફરોશી એને કરતા ઊંચો હોય છે. બીજાને શીખવે ફરોશી શાસ્ત્રી કરતા પણ ઊંચો. અને પ્રભુ આ યહૂદી જેટલા પણ હતા એમાં અધિકારી હતો. રાત્રે પ્રભુ ઈસુ પાસે આવીને કહે છે, રાબ્બી, તમે તો ગુરુ છો. પ્રભુને કહે છે રાબ્બી, ગુરુ. અમને ખબર છે, અમે બધા બહુ બધા ખાન લોકો, અમે અધિકારી લોકો, અમે ફરોશી લોકો, અમને ખબર છે તું દેવ પાસેથી આવેલો છે. કારણ કે જે ચમત્કાર તું કરે છે એ પ્રભુ શું કહે, કઈ લીંબુમાંથી લાલ પાણી નતા કરતા, કે કેળું નતા કરતા આમ કહી, અને પછી આમ કંકુ નતા કરતા, કોઈ એવું જાદુ નતા કરતા. એ આમ કરતા હતા, લોકો સાયા થતા હતા, આમ કરતા હતા જીવતા થતા હતા, આમ કરતા હતા આંધળા દીકતા થતા, આમ કરતા હતા લંગડા ચાલતા થતા હતા. એ કઈ અલગ કરતા હતા. પેલું આમ ચોખ્ખા નાખીને એવું નતા કરતા, કઈ લાલ મરચું બરચું એવું કશું નતા કરતા. કીધું તું દેવ પાસેથી આવેલો છે. માણસ પાસેથી આવેલો હોય ને તો અહીંયા જગા છે કે અહીંયા આપણા નવાપુરા અહીંયા પણ છે. એ નવાપુરામાં એક હતા એક ભાઈ, એ 2 વર્ષ માટે ગયા કઈ દૂર, પછી દાઢી વધારીને આવી ગયા. પછી આમ કહીને પથરી કાઢે, આમ કહીને હાથમાં પથ્થર રાખે, ધીરે નીકળી ગઈ, જા આવે, લાઈન લાગે એમાં. આમ કહીને કઈથી કાઢે ખબર નહીં, કેનાલ જેવું કરે આમ. પણ આના વિશે કેવું આવ્યું, પ્રભુ વિશે કેવું આવ્યું, તમે દેવ પાસેથી આવેલા છો. કારણ કે જે ચમત્કાર તમે કરો છો એ અદ્ભુત છે. એ તો કેવળ દેવ પાસેથી આવેલી વ્યક્તિ હોય તો જ આવા ચમત્કાર કરી શકે છે.
પ્રભુએ 5000 ને ખવડાવેલું. પ્રભુએ પાણી ને આમ કર્યું, દ્રાક્ષાસ થઈ ગયેલો. આજે લોકો તો શું કહે, ઓછું પાણી રાખ, નહીં તો દ્રાક્ષાસ થઈ જતો રહેશે. ખાલી મસ્ત ટેસ્ટ હતો ને બધું બગાડ નાખ્યું, બરફ કઈ નાખ્યો. પ્રભુએ પાણીનો દ્રાક્ષાસ બનાવેલો, દેવ પાસેથી આવેલો. અત્યારે તો અલગ ચમત્કાર કરે છે, આંખમાં એમ છોકરી પટાઈ જાય. અત્યારે ચમત્કાર કરે છે. પ્રભુ સુરેશ દેવ પાસેથી આવેલા. આ ઉદ્દેશક, આ અધિકારી, આ જે માણસ છે ફરોસી નિકોદેમસ, જગત ને જીતનાર એવું નામ હતું. નાનપણમાં કીધેલું આ તો જગત ને જીતનાર માણસ છે. નાનું બચ્ચું નિકોદેમસ મોટો થયો, બહુ મોટો થઈ ગયો અને અધિકારી થઈ ગયો. અને પ્રભુ ઈસુને કહે છે, જો કોઈ માણસ સાથે દેવ ન હોય તો જે ચમત્કાર તું કરે છે એ કરી ના શકે. બાઇબલમાં પ્રભુ ઈસુને સેવક પાઉલને સાપ કરડે છે અને લોકો એમ માનતા હતા કે હવે એને સોજો આવશે અને મરી જશે. અને પાઉલ જીવ્યો મર્યો નહીં. આપણે ત્યાં કૂતરા કરડી જાય તો ફરકો થઈ જશે, જલ્દી દો. પણ બાઇબલનો જે સેવક હતો એ ઇન્જેક્શન વગર જીવ્યો. બીજો એક સેવક સાધુ સુંદરસિંહ, એને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું. એના ઘરવાળાએ કીધું કે તું ખ્રિસ્તી બની ગયો. એના કાકા એને કીધું પાઘડી રખું છું, પાઘડી મૂકું. બેટા તું બધું શીખેલો છે, તું કઈ આમાં જતો રહ્યો. પણ એને દર્શન મળેલા પ્રભુ ઈસુના. અને એ માણસ ને જેલમાં નાખવામાં આવ્યો, એને ઝેર આપવામાં આવ્યું. અને એને બાપાએ કીધું ઝેર આપી દેજો, મરી જાય. એને ખાવામાં ઝેર આપ્યું, એ મર્યો નહીં. બીજા દિવસે એવું વટ્ટો કટ્ટો ઉભો રહેલો કે આનું કરવાનું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહેવામાં આવ્યું, જો કોઈ માણસ સાથે દેવ ન હોય તો જે ચમત્કાર તું કરે છે તે કરી ના શકે. અને પ્રભુ ઈસુએ નિકોદેમસને કીધું, હું તને બહુ સાચું કહું છું, જો કોઈ માણસ નવો જન્મ, આ તો એક દૈહિક જન્મ છે, પણ નવો જન્મ, અને ગ્રીકમાં ત્યાં લખેલું છે અંતોન. બોલો અંતોન. અંતોન એટલે ઉપરથી. જો કોઈ ઉપરથી જન્મ્યું ન હોય તો દેવનું રાજ્ય જોઈ નથી શકતું, દેવનું કામ જોઈ નથી શકતું. આપણે તો કહીએ પત્રિકારી, તો કહે દેવનું કામ છે. એટલે પત્રિકારી કઈ નીકળી, જો કંકુ કરી દીધું, ફચકે કંકુ, લીંબુ કાઢ્યું, મારા ઘરમાં વાળ નીકળ્યો, બાઇબલ માંથી વાળ નીકળ્યો, તું જાઓ. અને બધું જાતનું હોય છે. પ્રભુ કીધું દેવનું રાજ્ય, દેવનું કામ એ વ્યક્તિ જોઈ શકે છે કે જે ઉપરથી જન્મેલો હોય. આપણે બધા માટીમાંથી જન્મેલા છે. પ્રભુ ઈચ્છે છે માઇક નહીં ઓળખા આપી બોલા માઇક. Praise God. કીધું જો કોઈ માણસ સાથે દેવ ન હોય તો જે ચમત્કાર તું કરે છે તે કરી ના શકે. અને પ્રભુએ કીધું જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો દેવનું રાજ્ય, દેવનું કામ જોઈ નથી શકતું. નવો જન્મ, ઉપરથી જન્મ, ફરી જન્મ, ફરીથી જન્મ એટલે બીજો ચાન્સ, દેવ તરફથી ચાન્સ. આપણને આ ચાન્સ મળ્યો છે ને આપણે આમ જીવતા થયા છે. રોજ શ્વાસ મળે છે, પણ દેવ તરફથી જે ચાન્સ, એ ઘણા લોકોને, જે લોકો દવાખાનામાં હોય છે, તેઓને પ્રાર્થના કરતા હોય છે કે અમને એક ચાન્સ મળે. અને પ્રાર્થના કરતા જેવું આ ભાઈ જેલ દવાખાનામાંથી હેમ કેમ બહાર આવે. સેકન્ડ લાઈફ, born from above,
born of word, born of spirit, spiritual birth, born of God. દેવથી જન્મ. આપણને જે અત્યારે જે જન્મ મળ્યા છે અને જીવન મળે છે એ ખાવાથી મળે છે. ડોક્ટર સાહેબ તમે આવી ગયા, સારું કર્યું, જીવન મળી ગયું. હવે તમે એમને એમ્બ્યુલન્સ આવી ગયું, ભાઈ સારું થયું, તમે ટાઈમ પર આવી ગયા, ખરેખર બચી ગયા. આ એમ્બ્યુલન્સ તો ભાઈ ઈશ્વરે મોકલ્યું એમ કહીએ છીએ. ડોક્ટર ઈશ્વરે મોકલ્યો એમ કહીએ છીએ. આ બધું જે આપણને બચાવ મળે છે, જીવન મળે છે, એવું લાગે છે કે ઈશ્વરે જીવાડ્યું. ના, પ્રભુએ કીધું ઉપરથી જન્મ જે વાત કરી એ દેવથી, દેવ પોતે દેવનું તત્વથી. આપણે જે જન્મીએ છીએ, જીવીએ છીએ, પાણીથી જીવીએ છીએ, આપણે ખોરાકથી જીવીએ છીએ. આ બધા પૃથ્વી પરનું જે બધું ઉપજ છે એનાથી આપણે જીવીએ છીએ. માણસો આપણને સલાહ આપે છે અને કદાચ સુસાઇડ કરતા બચી જઈએ છીએ. તો આ મનુષ્યથી જીવન મળ્યું, એક ચાન્સ મળ્યો. રોજ આપણે જીવીએ છીએ, રોજ આપણે બર્થ મળે છે, એક તક મળે છે, એક જન્મ મળે છે. હતાશ નિરાશ થઈએ છીએ અને આપણને ફરતી કોઈ આપણને કહે છે ચિંતા ના કરો. મને મેસેજ બી આવે છે કે યાર કશું કરો યાર લાઈફનું, યાર વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, આઈ ડોન્ટ વોન્ટ ધીસ લાઈફ. બચાવો યાર, આ તો જિંદગી છે. પરણ્યા ત્યારથી, એટલે જાગ્યા ત્યાંથી નહીં, પણ પરણ્યા ત્યારથી વોટ ઇઝ ધીસ હેલ લાઈફ, નર્ક જેવી જિંદગી બની ગઈ છે. અને પછી પ્રાર્થના કરવા સમાધાન થાય તો કે હાસ. આ બધું મનુષ્ય પ્રયત્ન છે. પણ પ્રભુએ કીધું ઉપરથી જન્મ. નિકોદેમસ, તું વારે વારે કદાચ બચ્યો હોય, વારે વારે તને તક મળી હોય, આ બધું સંજોગો બને છે એવા કે તને તક મળી ગઈ, તું બચી ગયો, આજે બચી ગયો, કાલે બચી ગયો, પરમ દિવસ બચી ગયો, બચતો રહે છે. જેમ આપણે ગેમ રમતા હોય છે, ગેમ રમીએ છીએ અને અચાનક બધું આવતું હોય છે ને આપણે ધમ ધમ બચતા રહે બધે, પછી આપણે માથા માથા રહે છે, યાર ખાઈ ગયો, પાછળથી આવી ગયો, ઝુંબી આવ્યો અથવા તો પછી કયું રન હોય છે, ટેમ્પલ રન, પેલો પાછળ દોડતો હોય છે. એમ આપણે બચતા રહીએ છીએ, બચતા રહીએ છીએ, અને જેટલું બચીએ છીએ એમ આપણે જીવીએ છીએ, જીવીએ છીએ, જીવીએ છીએ. પ્રભુ કીધું જો માણસ ઉપરથી જન્મ્યું ના હોય, દેવથી બચ્યો ના હોય, દેવથી જીવન ના મળ્યું હોય તો દેવનું રાજ્ય જોઈ નથી શકતું. નિકોદેમસ કહે છે માણસ ઘરડો થઈ જાય તો ફરીથી કેવી રીતે જન્મ થાય? પ્રભુએ કીધું કે ઉપરથી ફરીથી જન્મ થવો જરૂરનો છે. નિકોદેમસ, તારો ફરીથી જન્મ થવો જરૂરનો, તારો ઉપરથી જન્મ થવો જરૂરનો છે. તો કે હું પાછો મરી જાઉં ને ફરી જન્મ થાય તો પાછો ઘરડો થઈને પાછો મારી માના અંદર જઈને પાછો બહાર નીકળું? તમે કહેવા શું માંગો છો? બધા શાસ્ત્રમાં જન્મ વિશે બહુ બધી વાત લખેલી છે, બધામાં તકો વિશે લખેલું છે. પુનર્જન્મ, બાઇબલમાં પણ પુનર્જન્મ શબ્દ વપરાય છે. પુનર્જન્મ એટલે ફરીથી જન્મ, ફરીથી એક વન મોર ચાન્સ. તો આપણી બર્થડે હોય છે, વન મોર ચાન્સ હોય છે, ફરીથી સુધારવાની એક તક હોય છે. રોજ આપણને તક મળે છે, રોજ જીવન મળે છે. પ્રભુ કીધું હું તને સાચું કહું છું, જો કોઈ માણસ પાણીથી, આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં જઈ શકતું નથી. આપણે જે જન્મ્યા છે એ દૈહિક જન્મ છે, પણ આપણે ઈશ્વર તત્વથી જીવવું, ઈશ્વરના શબ્દથી જીવવું, ઈશ્વરના આત્માથી જીવવું, એ ઈશ્વરથી જીવન કહેવાય છે. પ્રેઝ ગોડ. એમ્બ્યુલન્સ આવ્યું એમાં ઈશ્વર નતા, માણસને મદદ કરી એમાં ડોક્ટર કઈ હોય તમે પામેલો હોય, ઈશ્વર નહીં. ઈશ્વર તત્વ, ઈશ્વરનો જે શબ્દ છે એ ઈશ્વરનો છે, ઈશ્વરનો જે આત્મા છે એ ઈશ્વરનું છે, ઈશ્વરનો અંશ, ઈશ્વરનું જે કઈ છે એની પ્રેઝન્સ હોય, એની હાજરી હોય, એની ઉપસ્થિતિ હોય, એના શબ્દો કદાચ કાનમાં પડે, એનું તત્વ
ટચ કરે અને તમે જન્મી જાઓ, તમે બદલાઈ જાઓ, રૂપાંતર થાય, તો ઈશ્વરથી કહેવાય છે. અને આપણને જે જીવન મળે છે, આપણે કહે છે ઓ ઈશ્વર એક તક આપી, સારી વાત કહીએ છીએ. ઈશ્વરે તક જે આપે છે એ તક અનંત જીવન વાળી તક હોય છે. એવું જીવન ફૂંકે છે, એવું જીવન નાખે છે કે માણસ આખો બદલાઈ જાય છે. થોડો નહીં, પૂરેપૂરો બદલાઈ જાય છે. બરાબર કીધું. માણસ જો પાણીથી એટલે વચનથી, આત્માથી પવિત્ર આત્માથી જન્મ ન પામે તો દેવના રાજ્યમાં પ્રવેશ નથી કરતો. આપણને પૃથ્વી પર જે જીવન મળ્યું છે એમાં જ જો આપણે ઈશ્વરથી જીવી જઈએ તો આકાશના રાજ્યમાં, દેવના રાજ્યમાં આપણને પ્રવેશ મળે છે. દેવના રાજ્યમાં દેવથી જન્મેલા પ્રવેશ કરે છે. દેહથી જન્મેલા દેહ લોકો, દૈહિક લોકો, સંસારિક લોકો, દુનિયાવી લોકો માં પ્રવેશ કરે છે. કૂતરું કઈ નહીં બેસતું, કૂતરું કૂતરાની ટીમમાં બેસે છે, માણસો માણસોની ટીમમાં બેસે છે. એમ જે ઈશ્વરના છે ઈશ્વરના રાજ્યમાં બેસે છે. કોંગ્રેસ જગ્યાએ બેસતા છે, રાતે લોકો લાઈટ કહીને બધું મંગાવે છે, ચા નાસ્તો કરાવે છે ને બેસે છે. ભાજપ વાળા બધે બેસે છે કાર્યકર્તા. એમ દેવનું રાજ્યમાં દેવથી જન્મેલા લોકો ની હાજરી હોય છે. પ્રભુ કીધું, નિકોદેમસ, હું તને સાચું સાચું કહું છું, જો કોઈ માણસ દેવના વચનથી અમૃતવાણી, ઈશ્વરનો જે શબ્દ નીકળે એ અમૃતવાણી હોય. કઈ બધું જ નહીં, જેમાં તમારું જીવન પરિવર્તન થવું જોઈએ. એ ઈશ્વરનો શબ્દ છે. જેમાં પરિવર્તન ના થાય, તમે એવા ને એવા જ રહો, તો સારા સુંદર મનુષ્યના નીતિવચન છે, સારા ગોઠવેલા સ્ટેટસ છે, સ્ટેટમેન્ટ છે, સારા વિચાર છે, સરસ વિચાર છે, એમાં પરિવર્તન નથી થતું. પણ જેમાં દિલને અસર થાય છે, પરિવર્તન થાય છે, એ ઈશ્વરના શબ્દ હોય છે. બરાબર કીધું. માણસ જો ઈશ્વરના શબ્દો એને સંભળાઈ જાય અને પરિવર્તન થઈ જાય, એ ઈશ્વરનું જીવન છે ને ત્યારે એ દેવના રાજ્યમાં જઈ શકે છે. દેહથી જન્મેલું દૈહિક હેપી બર્થડે છે, આત્માથી જન્મેલું આત્મિક હેપી બર્થડે છે. આજે એમનો દૈહિક જન્મદિવસ છે અને આજે સ્ટેફીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ્તિસ્મા પણ લીધું. અને પ્રભુ પર વિશ્વાસ એને જાહેર પણ કર્યો. પ્રેઝ ગોડ. તો એક આત્મિક જન્મ, પ્રેઝ ગોડ, અને એક દૈહિક જન્મ પણ પ્રભુના વચનને જયારે સ્વીકારીએ છીએ, જ્યારે બે જણા સહેમત થાય છે ત્યારે જીવનની ઉત્પત્તિ થાય છે. એકલા માણસથી પ્રેગ્નન્ટ નથી થવાતું, બે જણા ભેગા થાય, બી જોડાય ત્યારે જીવન અસ્તિત્વમાં આવે છે. બ્રેડમાં ફૂગ લાગે છે, ખબર છે? બ્રેડમાં અને બેક્ટેરિયા કહીએ છીએ. એ વાતાવરણના સ્પર્શથી થાય છે. તમે કહો બંધ, ડબ્બી બંધ, ડબ્બી બંધ ના હવા હોય છે. ડબ્બી બંધ હોય છે પણ એમાં હવા હોય છે. હવા સાથે સંપર્કમાં આવવાથી એ જીવાણુ બેક્ટેરિયા પેદા થાય છે. પાણી સાથે ટચ થવાથી પણ જંતુઓ પેદા થાય છે. ઈશ્વર સાથે ટચ થવાથી જીવન પેદા થાય છે. કોઈને કઈક લાગી જાય છે ને કે સ્પાઇન લાગી ગયો અને ફ્લૂ લાગ્યો, સ્પાઇન ફ્લૂ થઈ ગયું. પછી બીજા કયા હોય છે? આપણા જમાનામાં હતું શું ખબર છે? પ્લેગ નાઇટ. શું હતું? મચ્છર કરે તો મલેરિયા.
મલેરિયા જૂનો થઈ ગયો, ચિકનગુનિયા બી આયા, પ્લેગ, સ્વાઇન ફ્લુ, અને કે બચતા જ નહીં. બધા દવાખાનામાં થઈ જાય કે મને ટચ ના કરે, મને જો ટચ કરશે તો મારામાં પેદા થશે જીવડાઓ જીવડાઓ જીવડાઓ, અદ્રશ્ય જીવડાઓ અદ્રશ્ય જીવડાઓ. પછી ધીરે ધીરે બધું ખબર પડશે. હા હા, દુખાવા ને તાવ ને શરદી ને ખાંસી ને ધીરે ધીરે ખબર પડશે અંદર જીવન આવી ગયું છે, અને એ મને માર નાખશે. લાડ, લાડ, ખાલી લાડ થી, લાડ એ ફરકાયેલા કૂતરો ભલે કરડે નહીં, પણ લાડ, એની લાળમાં જ એટલા બધા વાયરસ હોય છે. તમને હરકવો થઈ જાય, તમે એના જેવું ગાંડા જેવું બિહેવિયર કરો. ઈશ્વરનું કઈ પણ તત્વ, વચન, આત્મા, હાજરી, દ્રષ્ટિ માણસનું પરિવર્તન કરે છે. અને એટલા માટે નિકોદેમસે કીધું, નિકોદેમસ, તારે ઉપરથી જન્મ પામવો જળનો છે, તારે દેવથી જન્મ પામવો જળનો છે. તું દેહથી જન્મેલો દેહ છે, તું ફરોશી છે, તું અધિકારી છે, તું ઉપદેશક છે, પણ તું જો આત્માથી જન્મે તો તું દેવના રાજ્યને જોઈ શકે છે. આપણે દેવનું રાજ્ય જોઈ નહીં શકતા. દેવનું કામ, ઘણા કે મારા બહુ બધા દુશ્મન છે, મારા જે મારા બહુ બધા દુશ્મન છે એ લોકો બધા નવજન્મ નહીં પામ્યા, દેવનું કામ નથી જોઈ શકતા. અમુક લોકો જોઈ શકે છે, એ બી નવજન્મ નહીં પામ્યા. દેવનું કામ, જીવનથી જીવન મળે છે, જ્યોતથી જ્યોત સળગે છે. જે ઈશ્વરથી જન્મેલા છે એ બીજાને પણ જીવાડે છે. તમારાથી બીજાને પ્લેગ લાગે, સ્વાઇન ફ્લુ કરાવી દો તો તમને લાગી ગયો છે. તમારી ખાંસીથી બીજાને ટીબી થઈ જાય તો એકો તમને ટીબી થઈ ગયો છે. તમે નવો જન્મ પામેલા હોવ તો તમારાથી બીજાને આગ લાગે તો સમજી લો થઈ ગયું છે. પણ તમારાથી બીજાને અસર ના થાય તો તમારામાં કશું થયું નહીં. તમે અહીંના છો, તમે તૈના છો તો તમે બધાને ટચ કરાવ. કરંટ લાગ્યો હોય તો ખબર છે, તમારે લાકડું લેવું પડે, હાથ છોડ, તમને બી લાગે. તમે એને જે લાગેલું હોય એને કહો, તમે કઈ લાગે તેને જોઈ લો. એને જેને લાગ્યો હોય તમને બી અસર થાય. તમે તો તમારો નવો જન્મ થયો છે, પ્રેઝ ગોડ, તો બીજાને બતાવી દો, બીજાને ટચ કરો, એને બી નવો જન્મ થવો જોઈએ. એવું બાઇબલ કે છે. ઈશ્વરથી જન્મ્યા, દેવથી જન્મ્યા, અને પ્રભુનું વચન અનેક વાર પ્રબોધકોના દ્વારા આવ્યું. દેવ બોલ્યો, મનુષ્ય દ્વારા બોલ્યો, મનુષ્યને માઉથપીસ બનાવ્યું, અને દેવે વાત કરી, અને માણસોના જીવન પરિવર્તન થયા. પ્રેઝ ગોડ. અને પ્રભુ કીધું, ઉપદેશક, તું ઉપદેશક છે, તું બધાને વાત કરે છે, તું નવો જન્મ નથી પામ્યો તો શું લોકો પામવાના? તારો કઈ અસર નથી થઈ, તને કઈ જીવન નથી મળ્યું. જીવન એ બે ના જોડાવાથી મળે છે. પતિ પત્ની બી હવે જોડાય છે અને ત્યારે સંતાન થાય છે. ઈશ્વર સાથે જયારે માણસ જોડાય છે, હા પાડે છે, ઈશ્વરને હા કે છે. પ્રભુ કે હું તને અડકું, અને આપણે છે ના આજે નહીં, મને પાપ કરી લેવા દો, પછી દોષો થવું, બોખો થવું, ધોળાવાર થાય, પછી ટચ કરજો, અને પછી મારો આત્મા તમારી પાસે. પ્રભુ કે આવું કેવું? જ્યાં સુધી શ્વાસ છે પ્રભુ બહુ બધું ઈચ્છા રાખે છે માણસો એના રાજ્યમાં આવી જાય. આપણે દેવના રાજ્યમાં આવી જઈએ માટે ઈચ્છે છે આપણો ઉપરથી જન્મ થાય, દેવથી જન્મ થાય. બાઇબલમાં લખેલું છે માણસ જયારે મરી જાય છે પછી એનો ન્યાય થાય છે. ઈશ્વર દરેકનો ન્યાય કરે છે, પણ જે લોકો આત્મિક છે તેઓનો ન્યાય નથી થતો. જે લોકો ગુનાહ કરે છે એ લોકોને ન્યાય થાય છે. ન્યાય કોનો થાય છે? ન્યાય કોનો થાય છે?
કોર્ટમાં કોણ જાય છે? ગુનેગાર, ગુના સાથે સંકળાયેલા. દરેકે પાપ કર્યું છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા, લખ્યું છે કૃપા લઈને આવ્યા. કૃપા એટલે મહેરબાની કરવા આવ્યા, દયા કરવા આવ્યા. તમને જીવન જોઈએ છે? તમને જીવન જોઈએ છે? ભાઈ તમને જીવન જોઈએ છે? જીવન પ્રભુએ કીધું તેઓને જીવન મળે, પુષ્કળ મળે, માટે આવ્યો છું. કઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખ્રિસ્તી બનાવવામાં લાભ નહીં થતા. કઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કઈ છે? એમના કઈ બેંક બેલેન્સ છે કે એમના ખાતામાં બધા જમા થાય? એમનું રાજ્ય આકાશનું છે, એમની સત્તા અદ્રશ્યમાં ચાલે છે. આપણે જયારે કોઈને વાત કરીએ છીએ, કોઈને ખોટ લાગે છે અને કોઈ સુસાઇડ કરે છે, કોઈની વાતથી કોઈ મૃત્યુ પામે છે, પણ એ આત્મિક અવાજ ઈશ્વર આપે છે અને કોઈ મૃત્યુ તરફ જતા જતા ઈશ્વર તરફ જતો રહે છે. અને શેતાને જે પ્લાનિંગ કર્યું છે મરી જાય, પ્રભુ એને જીવાડ દે છે. પ્રભુ જીવન લઈને આવ્યા. નો વર્ડ નો ગ્રેસ. વચન ના મળે તો કૃપા ના સમજો, કૃપા નથી. નો સ્પિરિટ નો લાઈફ. આત્મા નથી તો જીવન નથી. નો વોઇસ નો ફૂડ. અવાજ નથી આવતો તો ભૂખડા. તમે ભૂખ્યા છો, તમે ઉપવાસ કરો છો. નો ફૂડ, ખાવાનું ના મળ્યું સમજો. તમારી સાથે ઈશ્વરે વાત ના કરી તો તમે ભૂખ્યા રહ્યા. કેટલા દિવસ અમે ભૂખ્યા રહીએ છીએ? ઈશ્વર વાત નહીં કરતા તો ભૂખ્યા રહીએ છીએ. નો ફેથ નો એનર્જી. વિશ્વાસ ના હોય તો તાકાત નથી હોતી. કોઈ વિશ્વાસ આપે છે, અરે બેકઅપ બેકઅપ, જાઓ જાઓ, બંધે જાઓ, હવે જાઓ, બોલો બોલો બોલો. કોઈ આપણને વિશ્વાસ આપે છે, આપણને એનર્જી મળે છે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. ગુડ મોર્નિંગ કરો. પ્રેઝ ગોડ. નો ફેથ નો એનર્જી, નો જોય નો હોપ. આનંદ ના હોય એ દેખાય છે, આશા નથી. જેટલા દુઃખી છે ને એ લોકો આશા વગર પ્રાર્થના કરો કે મને બેબી થાય, આશા રાખું અને એને જોઈને જોઈને આશા, મને આશા છે, મને આશા છે. અને આનંદ હોય, આનંદ આનંદ થાય તો આનંદ છે, આનંદિત રહો. પ્રેઝ ગોડ. માંગતા તો આનંદ મળે, આનંદ મળે. હવે આનંદ નહીં એમને. આનંદ ને ઘરે મૂકી આવ્યા. નો સ્ટ્રેન્થ નો વર્ક. તમારામાં તાકાત નથી હોતી તો કામ પણ નહીં કરી શકતા. સીધું કહેવાય છે ભાઈ આ કામ નહીં કરે, તાકાત જ નહીં ને. નો ફ્રેન્ડ્સ નો રિલેશન. નો રિલેશન નો કંપની. નો કંપની નો શેરિંગ. નો શેરિંગ નો ટેસ્ટિમની. કોઈ સાક્ષી ના હોય તો હું વેચવાના. દોસ્ત પણ નહીં હોતા એટલે સંબંધ નથી હોતો. નો ટેસ્ટિમની નો વર્ક. તમારા પાસે સાક્ષી ના હોય તો કામ જ નહીં કશું. નો વર્ક નો મુવમેન્ટ નો લાઈફ. હલન ચલન ના હોય તો જીવન જ નથી. આપણે મોટા ભાગે જે જીવે છે, મારો તો સિવિલ 8 વાગે ઉઠી જવું, નાહી ધોઈ લેવું, 10 કે લેવું, પૂજા પાઠ, ચા નાસ્તો, પેપર વાંચવું, ફટકે જોબ પર, ફટકે નાહી ધોઈને પેપર નહીં, ટીવી, ફટાફટ ખાવાનું બનાવો, ચાય નાસ્તો, ખાવાનું, ઊંઘી જવાનું. જીવન. અને જીવન કહીએ છીએ. પક્ષીઓ પણ સારું જીવન જીવે. સવાર નીકળે છે, ગાયો છોડવામાં આવે છે, રોટલી મૂકે, રોટલી ખાય, સાંજે રાતે રોટલી કૂતરા ખાય, સવારે રોટલી ગાય ખાય અને છેલ્લી રોટલી કૂતરા ખાય. આ લોકોનું જીવન પેટ બેસી રહેશે. મનુષ્ય સાથે રહેશે જાનવરો. કેમ? કારણ કે પાકિસ્તાન બાજુ નહીં જાય, જ્યાં ખાવાનું મળે ત્યાં આવશે. આપણું જે જીવન સમજીએ છે
એ જાનવર જેવું નહીં. એટલા માટે જીવન મળ્યું છે આપણને કે આપણે ખરેખરનું શ્વાસ ને ખરેખરનું જે જીવન છે એ આપણી લાઈફ લાઈન જે છે, આપણે લાઈફ લાઈન જોઈ છે આમ કરતી, એટલા ડબ્બામાં ફરે છે ખબર છે, એ લાંબી હોય પણ તમે જો કાગળિયું કાઢજો તો બહુ લાંબુ કાગળ નીકળશે. રોલ બહુ લાંબો નીકળે ને, રોલ કેટલો લાંબો નીકળે, ચાલતું રહે ટુક 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 ચી ટુક 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 ચી 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 ટુક ટુક ચી ટુક ટુક ટીક ટીક ચી, બહુ લાંબુ નીકળે. તમારા જન્મથી માંડીને કાઢો તો એની બહુ લાંબુ હોય, તમને ખબર નહીં. એ ચાલ્યા કરે પછી થાય, કોઈ વાર ઉપર જાય, બહુ ખુશી હોય એટલા માટે, પછી બહુ દુઃખ પડે નીચે જાય અધોગતિમાં, પછી માંડ માંડ કોઈ પ્રોત્સાહન આપે, બચી જશો બચી જશો, હિંમત રાખો, પછી પાછા લાવે લાઈનમાં આવીએ, પછી હસીએ છે તો ઉપર અને રડીએ છે નીચે, નીચે જાય સમજણ આમ અને હસીએ એટલે આમ. આપણું જે જીવન છે નહીં, બંદેવ આપણામાં આવી જાય. બાઇબલ છે પ્રભુ સુખી જીવન છે, આમેન. એ જીવન પ્રાપ્ત કરી લઈએ છીએ, આપણા આત્માને સ્પર્શ કરે છે, આપણું જીવન બદલાઈ જાય છે. ખરું જીવન જે છે એ આપણે બીજાને પ્રેમ કરવા લાગીએ છીએ. આપણે હંમેશા આપણો જે આમ નહીં થતું, આપણું આમ થાય છે, કેવું આમ જ થાય છે, સ્વર્ગ બની જાય. આપણું આમ નહીં થતું, જો નીચે જાય તો સમજી લો દુઃખી થયા, ઉપર જાય છે તો હસીએ છે, દુઃખી થાય છે, હસીએ છે, દુઃખી થાય છે, હસીએ છે, દુઃખી થાય છે, બધા હસ બની જાય ખુશ. એવું નહીં હોય, ફુગ્ગા જેવું નહીં. ફુગ્ગા ફૂલાયા છે પછી સરસ હોય છે, એને મૂકી રાખે પછી કેવા થઈ જાય છે, એટલા ખરાબ ચીમડાઈ જાય છે, બહુ ખરાબ ચીમડાઈ જાય છે, જોવાનું ના ગમે. પ્રભુનું જે જીવન છે, પ્રભુ કીધું નિકોદેમસ દેહથી જન્મેલું દેહ છે. માણસ જયારે જન્મે છે બહુ સરસ હોય છે, પછી મોટો થાય છે, ગાલ ખેંચાય છે, જેટલા ખેંચાય છે ને આ મસ્ત ફૂલે છે, ફૂલે છે, ફૂલે છે, જેમ બોડી ફૂલે ને એમ ફૂલે છે. પછી જયારે એક્સરસાઇઝ બંધ થઈ જાય છે, સ્માઇલ બંધ થઈ જાય છે, પછી ધીરે ધીરે એ ફુગ્ગું આમ દબાય, જેટલું દબાય છે. બોડી હોય છે, ગોટલો હોય છે, ગોટલો બનાવવાનો નહીં, ગોટલો બનાવશો તો પછી બહુ ખરાબ થતા, જેવું છે એવું રહેવા દો. પછી તમને લાગે કે જો કરટલી પડે છે તો ફરીથી જાડા થાવ. જો જાડા થાય છે, તમે કદાચ જોવું હશે, જેટલા વુમન જાડા થાય છે, ચરબી ફાટે છે, બહુ ફાટે છે, પછી ચીમડી જાય છે બોડી. આપણે બહુ ફૂલીએ છીએ, ચીમડી જઈએ છીએ. આત્મિક જે જીવન છે હંમેશા ખુશ રહીએ છીએ, કારણ કે દેવથી છે. આપણે દરેકને દેવનું જીવન પ્રાપ્ત થાય. આમેન. આપણને પ્રભુએ શરીર એટલા માટે આપ્યું છે આપણે જીવ્યા કરીએ, અને જીવનમાં જેટલું પણ જીવન છે એમાં ઈશ્વર આપણામાં આવી જાય. આમેન. ત્યારે કહેવાય છે નવું જીવન, ઉપરથી જીવન, દેવનું જીવન, અનંત જીવન, નવું જીવન, ફરીજન જીવન, આત્મિક જીવન, વચનનું જીવન. ઈશ્વર બોલે છે એમાં જીવન મળે છે. હું હંમેશા કહું છું, આપણને શીખવામાં એવું આવે છે માંસ, હવા, પાણી, ખોરાકથી જીવે છે, એવું જે શીખવામાં આવે છે એ કેટલું ખોટું છે. માણસ જયારે મરી જાય છે, હવા હોય છે, પાણી હોય છે, ખાવાનું ખવડાવતા ખવડાવતા કોઈ મરી જાય. ખાવાનું હોય છે પણ એનાથી જીવતો નથી. આત્મા હોય છે ઈશ્વરનો આપેલો, એથી માણસ જીવે છે. બાઇબલ પ્રમાણે કહે છે આપણે બધા પાપમાં છે, બધા ઈશ્વરથી દૂર છે, પણ ઈશ્વરનો અવાજ આવે છે અને ઈશ્વરને જયારે સ્વીકારીએ છીએ આપણા આત્માને જીવન મળે છે. અને એ જીવન, બીજું જીવન, વન મોર ચાન્સ, એવું જીવન મળે છે કે જે આપણે ઈશ્વરના રાજ્યના, દેવના રાજ્યના ભાગીદાર થઈએ છીએ અને દેવના રાજ્યમાં પ્રવેશ પણ કરી શકીએ છીએ. બાઇબલ પ્રમાણે કહે છે જે લોકોનો ઈશ્વરથી જન્મ નથી થતો તેઓ
અહીંયા એકવાર મળશે, પછી જયારે ન્યાય થશે ફરીથી બીજી વાર મળશે. અને બાઇબલ કહે છે એને બીજું મરણ કહેવાય છે. 7 મરણ નથી હોતા, 2 મરણ હોય છે. એક અહીંયા મરવું, બીજું ઈશ્વરની આગળ ઉભા રહેવું અને ઈશ્વરને પ્રાપ્ત નહીં કરીને ચાન્સ મળ્યો ને ન સ્વીકારવાથી મૃત્યુ આવે છે. કહેવામાં આવે છે ભાઈ ઈશ્વર બધાને એક જ વાર ચાન્સ આપે છે, એવું દુનિયામાં કહેવામાં આવે છે. એક જ વાર ઓપોર્ચ્યુનિટી નોક્સ વન્સ, એક જ વાર ખટખટા છે, રેલવે નોકરી છે, નાખી દે મળી જશે. ના, બીજી વાર ગયો કેટલો મસ્ત ચાન્સ હતો. ઘણા લોકો કહેતા છે એક જ વાર ચાન્સ મળ્યો અને તે જો પસ્તાવાનો વારો આવો. ઈશ્વર આપણે જીવીએ છીએ ત્યાં સુધી હંમેશા ચાન્સ આપે છે, બહુ ચાન્સ આપે છે, કે જેથી એમ ના કહેવાય કે ચાન્સ આપ્યો કે નહીં. બહુ વાર આપ્યો, વારે વારે આપ્યો, રોજ આપ્યો, રોજ ચાન્સ આપે છે. જ્યાં સુધી શ્વાસ લઈએ છે, કાઢીએ છે, લઈએ છે, ત્યાં સુધી આપે છે, કૃપા આપે છે. પ્રભુ કીધું નિકોદેમસ તારે નવો જન્મ પામવો જોઈએ, આશ્ચર્ય ના પામ. કારણ કે ઈશ્વરનો અવાજ એ હંમેશા આવે છે. આપણને કદાચ ખોટું કરે છે તો જે દુઃખ થાય છે, આપણે કહે છે ઈશ્વર બોલે છે, ઈશ્વર બોલે છે. કોઈ નામ ઈશ્વરભાઈ હોય છે, તમારા હાથમાં બોલે અમારે ત્યાં છે, અહીંની વાત નહીં, અમારે ત્યાં છે ઈશ્વર કાકા છે, IK શાહ અમારે ત્યાં છે ફતેહગંજમાં, IK શાહ બિલ્ડિંગ. ઈશ્વર કાકા લંડન જાય ચોકલેટ લાવે. આપણામાં કઈ ઈશ્વર નથી જ્યાં સુધી એને વસાવતા નથી ત્યાં સુધી ઘર ખોખું રહે છે, મકાન રહે છે, પણ ઈશ્વરના આવવાથી એ ઘર બને છે. ત્યાં સુધી બધા મકાનો જ ખાલી મકાનો જ, અને ભાડું મકાન. જાત જાતના આત્માઓ આવી રહે છે, ગાળો બોલે છે, અહીં તની કરે છે, પારી કરે છે, પંચાયત કરે છે, અહીંના તેના ચુગલા ચુગલી કરે છે, અહીં તેની વાતો જૂઠી જૂઠી ફેલાવે છે. આ આપણું નવરું કામ. એક અહીં ધ્યાન આપ, તક મળે છે. ચાન્સ પ્રભુ આપે છે. આપણું જે ઘર છે એ મંદિર બનવું જોઈએ. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. આપણે મંદિર બનાવીએ છીએ અને પછી વસાવીએ છીએ. પહેલા ભગવાન નહીં આવતા, શું કહો છો? પહેલા ભગવાન હોય છે ત્યાં, પહેલા મંદિર બનાવવા સાફ કરવામાં આવે છે, પછી મંદિર, પછી ભગવાન મૂકવા આવે છે. સાચી વાત. ઈશ્વર જ્યાં રહે છે ત્યાં મંદિર છે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. પ્રભુ જ્યાં રહે છે ત્યાં એનું મંદિર છે. એ આપણામાં રહે છે તો મંદિર છે, બાકી મકાન છે. અને જો બધા માટે ઘર ખુલ્લું છે તો ઘર છે. પ્રેઝ ગોડ. બધા માટે પ્રેમ છે, બધાનું ભલું વિચારીએ છે, બધાનું સારું વિચારીએ છે. અમે ઠપકો આપું છું, પ્રેમ કરું છું. પ્રેઝ ગોડ. આઈ લવ યુ. પ્રેઝ ગોડ. જીવનમાં પહેલી વાર બોલ્યો છે એમને. સારું વિચારીએ છે, ભલું વિચારીએ છે, એ ઈશ્વરથી છે. પ્રેઝ ગોડ. પણ આપણે કોઈનું ખરાબ વિચારે છે, આપણામાં ઈશ્વર નથી રહેતા. સૂરજ, મને કહો, સૂરજ કોઈના પર ગુસ્સે થાય છે કે પેલાના ઘરે તો હું ઊંઘું જ નહીં? ના. વરસાદ અદેખાય કરે છે, વરસાદ પક્ષપાત કરે છે, બધે વરસે છે. બંને દુશ્મનના ખેતરમાં વરસે છે. પેલો કે તારા ત્યાં તો ના આવે વરસાદ, બંનેના ખેતરમાં સારો પાક આવે છે. કુદરત પક્ષપાત નથી કરતો, ઈશ્વર પક્ષપાત નહીં કરે. ઈશ્વર તમારામાં હોય તો પક્ષપાત નથી કરતા, પણ પક્ષપાત કરો છો. ઈશ્વર નથી, શૈતાન છે. આપણામાં ઈશ્વરનો અંશ હોય, ઈશ્વર આપણામાં વસે ત્યારે નવો જન્મ થાય છે. દેવથી જન્મે છે એ દેવનો દીકરો કહેવાય છે.
આપણે દેવના દીકરા બનીએ છીએ, ઈશ્વરના સંતાન બનીએ છીએ. બધા કઈ ઈશ્વરના સંતાન નથી. જે ગાળો બોલે છે એ ઈશ્વરના નહીં, એ શેતાનના સંતાન. પ્રભુએ કીધું તમે પાપના દાસ છો, તમારો બાપ શેતાન છે, તમે મારી પાસે જાઓ તો તમે ઈશ્વરના થઈ જશો. આપણે પ્રભુના જેવું જીવન જીવીશું તો આપણે ઈશ્વરના છે. અને પ્રભુના જેવું જીવન આપણે આપણા પ્રયત્નથી નથી જીવી શકતા. કદાચ કોઈ કે સતત કપડા પહેરી લઈશ, વાળ વધારે દઈશ, દાઢી બનાવી દઈશ, કોઈ સુખે સામે જોઈશ નહીં, ગાળાગાળી કરીશ નહીં, અરે બોલીશ જ નહીં. કોઈનું ભલું થતું તોય નહીં બોલું, કોઈનું ખરાબ થતું કોઈ બોલીશ જ નહીં. જાઓ, કારણ કે બોલી તરત ગાળ નીકળે છે, બોલીશ બી નહીં. ઘણા લોકો સારું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે પણ એ અશક્ય છે. શિષ્યએ પૂછ્યું તો પછી મુક્તિ કેવી રીતે મળે? અને પ્રભુએ કીધું માણસ માટે અશક્ય, માણસ ના જીવી શકે, ઈશ્વર આવે તો એ શક્ય છે. ઈશ્વરથી એ શક્ય છે. પ્રેમ કરવું, માફ કરવું, દયા કરવું એ બધું ઈશ્વરથી શક્ય છે, માણસથી નહીં. માણસમાં તો વિચાર આવી શકે છે, ભૂંડો આવી શકે છે, ખરાબ આવી શકે છે. માણસથી રહેવાય નહીં, સેવાય નહીં, બોલાય નહીં. બોલાય માણસથી હોય, માણસ કંટ્રોલ નહીં, માણસથી કંટ્રોલ ના થાય. પ્રભુ શ્રી કૃષ્ણ બહુ બધું બોલવામાં આવ્યું. પ્રભુ મોં નહીં ઉગાડ્યું, એવું લખ્યું છે, મોં ના ખોલ્યું, એટલે શિષ્ય દીવાના થઈ ગયા, હદ થઈ ગઈ. આપણે તો બોલે તો કે તારી તો માં આવી તેવી, બહુ બધું બોલીએ. આપણાથી જે વ્યક્તિ બોલે છે એ દેખાડે છે, હજુ બદલાવ નહીં. પ્રભુથી શક્ય છે. એટલે પ્રભુએ કીધું નિકોદેમસ, દેવનું રાજ્ય જોવું, દેવનું રાજ્ય પ્રવેશ કરવો હોય તો દેવથી જન્મ પામવો જરૂરનો છે. અને દેવથી જન્મ એ દેવના આત્માથી, દેવનો અવાજથી, દેવની હાજરીમાં માણસને જીવન મળે છે. પ્રભુની ઈચ્છા છે આપણો ઈશ્વરથી જન્મ થાય. આમેન. આપણે આંખો બંધ કરીએ. અને જે ખરું જીવન છે, શાંતિનું, આનંદનું, સંતોષનું જીવન, લખેલું છે સંતોષ સહિત તો ભક્તિભાવ એ જ મોટો લાભ છે. પ્રભુથી જ શાંતિ છે, પ્રભુથી જ બુદ્ધિ છે. એ પ્રભુ આકાશને પૃથ્વી ઉત્પન્ન કરતા આપણામાં રહેવા માંગે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું હું એટલા માટે આવ્યો છું તેઓને જીવન મળે અને પુષ્કળ મળે, અનંત જીવન મળશે. અને લખેલું છે જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારે છે તેમને અનંત જીવન મળે છે, તેમનો દેવથી જન્મ થશે. જેમ ટીબીના પેશન્ટ સાથે રહેવાથી ટીબી થાય છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવાથી, પામવાથી, ગ્રહણ કરવાથી એ આત્માને, પ્રભુ આત્માને પ્રાપ્ત કરવાથી અનંત જીવન, શાંતિ, આનંદ પ્રાપ્ત થાય છે. પ્રભુ તમારા વચન પર આભાર માનું છું. પ્રભુ વાતો એ સંભળાવી છે, પ્રાર્થના કરું છું દરેક સાંભળનારને જીવન પ્રાપ્ત થાય. અને પ્રભુ કોઈ જો તમારાથી જન્મ્યું ન હોય અને ઈચ્છે છે ઈશ્વરથી મારો જન્મ થાય, અનુભવ માગે છે, તો પ્રભુ એની સાથે વાત કરો. જો કોઈ ઈચ્છે છે, આપણે આંખો બંધ રાખીએ, જમણો હાથ આકાશમાં ઈશ્વરને દેખાડીએ અને આપણો નવો જન્મ થશે, ઈશ્વરથી જન્મ થશે. જે ઈચ્છે છે નવો જન્મ ઈશ્વરથી, ઉપરથી જન્મ થાય, એ પ્રભુને આગળ પોતાનો હાથ ઊંચો કરે, વિશ્વાસથી ઊંચો કરે. ઓ પ્રભુ, જેટલા જીવન માગે છે અને વિશ્વાસથી હાથ ઊંચો કર્યો છે, આજે અત્યારે એમને જીવન આપો. આ જે વાત કીધી છે તેઓને નવો જન્મનો અનુભવ મળશે, તેઓને
નવા જન્મનો અનુભવ પ્રાપ્ત થાય, જૂનું દૂર થાય, ઈશ્વરથી જન્મે. દરેક પ્રભુ આજે ઘણા આત્માઓ તમારા પાસે આવ્યા છે પ્રભુ, તેમને તમારો અનુભવ થાય. જીવન જેને હાથ કરે તેને જીવન 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 પ્રાપ્ત થાય, જીવન પ્રાપ્ત થાય, જીવન પ્રાપ્ત થાય. પ્રભુ દરેક ના આશીર્વાદ આપો. આપણા હાથી જેમ કે પ્રભુ ભાઈ માટે ખાસ પ્રાર્થના કરે. પ્રભુ આ જન્મ દિવસ છે પ્રભુ, તમારી જે બધી કૃપા થઈ અમે આભાર માનીએ છીએ. તમારું જીવન એને પ્રાપ્ત થાય, આનંદ, શાંતિ, સમૃદ્ધિ, કૃપા, મહેરબાની, તમારી સફળતા, તમારી હાજરી એની સાથે રહે પ્રભુ. અમે દરેક પ્રાર્થના કરીએ પ્રભુ, આશીર્વાદ આપો પ્રભુ, ઘરને આશીર્વાદ આપો, દરેક સાંભળનારને આશીર્વાદ આપો. પિતા આભાર તમારા વચનો માટે. આ ભવાઈ સોગંદ ફળ લાવવા માંગુ છું પિતા, ખ્રિસ્તના સાંભળો. આપણે દરેકે આમેન પ્રભુ શ્રી સાથે કરીએ. રાજ્ય આવો, પૃથ્વી તમારી ઈચ્છા પૂરી થાવ. યસ મને આપો, જેમાં માફ કરું છું તમારું માફ કરો. રાજ્ય પરાક્રમ સકાશ તમારા છે. આમેન. પ્રેઝ ગોડ. Shalom.